સંસ્કારી નગરી વડોદરામાં બે નરાધમોએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી છે। જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કામ કરવા આવતી સગીરા પર સંચાલકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા હડકંપ મચ્યો। સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે સગીરા ગર્ભવતી હોવાનો મામલો બહાર આવ્યો। ડરના કારણે સગીરાએ લાંબા સમય સુધી પરિવારને જાણ ન હતી કરી। પરિવારને ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે। હાલ તો ફરિયાદના આધારે પોલીસે સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી છે। ફરિયાદમાં જતીન ઉર્ફે આદેશ ગોહિલ પર પણ દુષ્કર્મનો આરોપ છે। હવે જોવાનું એ છે કે પોલીસ આવા નરાધમો સામે કેવી કાર્યવાહી કરે છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનના એસએસસી હોસ્પિટલથી એક વર્દી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે। એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ એસએસસી હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર એના બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલ અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે। એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે।